આમ આદમી પાર્ટી દ્વારા શહેરની સમસ્યાને લઈને મહાનગરપાલિકા ખાતે મેયરને રજૂઆત કરવા આવ્યા હતા। વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા શહેરની સમસ્યાને લઈને મહાનગરપાલિકા ખાતે મેયરને રજૂઆત કરવા આવ્યા હતા। આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બની દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી ગઈ હતી। મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી માંગ કરી હતી। આમ આદમીનો આક્ષેપ મેયર પનોતી છે, તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરતા ઉત્તેજના વ્યાપી હતી। આમ આદમીના નેતાઓ અને કાર્યકરો વડોદરાની સમસ્યાને લઈને રજૂઆત માટે આવ્યા હતા। મેયર પિંકીબેન સોની વડોદરામાં નહીં હોવાથી કાર્યકરોનો પારો આસમાને પહોંચ્યો હતો। મેયર પિંકીબેન સોની પનોતી છે, તે જ્યારથી મેયર પદે આવ્યા છે ત્યારથી વડોદરાના નાગરિકોની સમસ્યા વકરી હોવાના આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા હતા। ટોળાએ મેયર કચેરીને પાનવા લઈ ઓફિસ બહાર બેસી જતા ઉત્તેજના વ્યાપી હતી। ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી। 5 કરતાં વધુ કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। શહેરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભાજપા શાસનનો ઉથલાવી નાખવાની ચીમકી આપી હતી। थोड़ी बार हमने तो ત્યાં તમે કેમ નથી પહોંચી શકતા? બેમની પાસે મારી માંગ છે કે આ આંદોલને મેયરે રાજીનામું આપવું જોઈએ અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સારું, આપ રમ ક્યાં થો તમે કેવી રીતે તમે માનો છો કે તમને 12 બાળકો દેખાય અને સીધી વાત अचानक एग्रेसिव मूड में केम आवुं पड्युं? शुं कारण? बिल्कुल आज તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે। અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, બહાર તાળા મારવામાં આવે છે। આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે, એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી। એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની? બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ, ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે, તો એનો જવાબદાર કોણ? મેયરને તરત રાજીનામું આપે કાં તો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે। તમે કોને પનોતી કહી રહ્યા છો? આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયરને આજે અમે પનોતી કહી રહ્યા છે, કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની અંદર મૃત્યુ રોજ ને રોજ અવારનવાર નાના મોટા બાળકોનું, મહિલાઓનું આજે આ બહેનો પર રજૂઆત લઈને આવ્યા છે કે સાફ કરડવાથી એમના ઘરની અંદર જવાન છોકરી મરી ગઈ છે। તો આ બધું આમની જવાબદારી છે, એ નથી જવાબદારી નિભાવી રહ્યા તો રાજીનામું આપે પ્રેમથી। નંબર પ્લેટ કોની કાઢી તમે? નંબર પ્લેટ મેયરની આજે અમે કાઢી નાખી છે નંબર પ્લેટ। કેમ નંબર પ્લેટ કાઢી નાખી? કઈ જરૂરત નથી, એ હકદાર જ નથી મેયર બનવાને, એટલે એ પનોતીને અહીંયાથી અમે કાઢવા માંગીએ છીએ। જલ્દી જલ્દી સ્વૈચ્છિક રાજીનામું આપીને જાય, નહીંતર આવા ને આવા ઉગ્ર આંદોલન અમે અવારનવાર કરીશું। શું રજૂઆત માટે આવ્યા હતા તમે? બસ આ મુદ્દાઓ
જે અમારા છે કયા કયા મુદ્દાઓ હતા? અમારા જે આ પાણીના રસ્તાના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધાનો જવાબદાર એ વ્યક્તિ છે. તો એના રજૂઆતથી એ એના કામ કરે યા તો રાજીનામું આપે. શું નામ તમારું? જાનવીબા ગોહિલ, મહામંત્રી. વડોદરા શહેરમાં જે છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે, જે છેલ્લા 2 વર્ષથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે, એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ. હમણાં તમે જુઓ તો 2 લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં. એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે. મેયર અહીંયા વડોદરામાં જ નથી. કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે. આજે વડોદરા આ પરિસ્થિતિમાં હોય ને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે, આ કેટલી કલંકિત વાત છે. અમે આમ આદમી પાર્ટીના એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંકી નહીં લઈએ. વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે. એમ પણ મેયર જે છે એ પપેટ છે. મેયર કશું બોલતા નથી, કોઈ જવાબ આપતા નથી, પબ્લિકનું કામ થતું નથી. આજે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે. એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે. અહીંયા આજે એમની નેમ પ્લેટને કાઢી ફેંકી છે. કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકીશું.